સોંગ તમે ખૂબ સાંભળ્યું હશે, પરી હું મેં. જી હા, દરેક છોકરી નવરાત્રિમાં પરી દેખાવા માંગે. મસ્ત ચણિયાચોરી હોય, મનપસંદ ઓર્નામેન્ટ્સ હોય અને મેકઅપ ના હોય તો કેવી રીતે ચાલે? હવે આ વખતે નવરાત્રિમાં કયો મેકઅપ ટ્રેન્ડ કરી રહ્યો છે અને સાથે સાથે કયા મેકઅપથી આજની જે છોકરીઓ છે, આજના જે યંગસ્ટર્સ છે તે ખૂબ સારા લાગવાના છે. ત્યારે અમે આવી પહોંચ્યા છે રિદ્ધિમાં મેક ઓવરમાં, કે જ્યાં આજે નવરાત્રિ માટે મેકઅપમાં શું ખાસ છે એ જોઈશું. સીધા અમે આપને મળાવીએ એ વ્યક્તિત્વને કે જેમને અત્યાર સુધી એટલા સરસ મેકઅપ કર્યા છે. બ્રાઇડલ મેકઅપ હોય કે સિગ્નેચર મેકઅપ હોય, ચાર ચાંદ લગાવી દે છે એવા રિદ્ધિમાં માસ્ટર આપણી સાથે છે. રિદ્ધિમાં, તમારું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ સો મચ. રિદ્ધિમાં, આ વખતની નવરાત્રિ તમારા માટે કેવી છે? ઓ માય ગોડ, પૂછશો જ નહીં, બહુ જ એક્સાઇટિંગ. કારણ કે બધા જ તમને ખબર છે અત્યારે તો મેકઅપનો કેટલો ઘણો ટ્રેન્ડ છે, રાઈટ? સૌથી પહેલાં તો આપણે બેઝને મેકઅપ એટલે જે મેકઅપ બેઝ ક્રિએટ કરવા માટે વોટર બેઝ મોઇશ્ચરાઇઝર લગાવીશું. કારણ કે ઓલરેડી આપણે એટલા ગરબા કરીને સ્વેટ કરતા હોઈએ છીએ તો સ્કિનને એક નેચરલ હાઇડ્રેશન મળે, ક્રીમી ના થાય, એટલે મોઇશ્ચરાઇઝર લગાડીને આપણે આપણો બેઝ એક પ્રિપેર કરીશું જેનાથી આપણી સ્કિન બી ડેમેજ નહીં થાય. રિદ્ધિમાં, ખાસ મારે તમને એ પણ પૂછવું છે કે નવરાત્રિ છે એટલે મેકઅપનો કોઈ એક રંગ ના હોય, મેકઅપના અનેક રંગ હોય, 100%. અલગ અલગ પ્રકારના મેકઅપ હોય. તો જો કોઈએ વધારે વેઇટવાળી એટલે કે હેવી ચણિયાચોળી પહેરી છે, હેવી ઓર્નામેન્ટ્સ છે, તો તેઓ માટે કયો મેકઅપ જશે? સી, જે હેવી આઉટફિટ પહેર્યું છે તો હું ઓલવેઝ સજેસ્ટ કરીશ કે જેટલો તમારા મેકઅપને લાઇટ અને સોફ્ટ લુક આપશો એટલો જ તમારો કહેવાય ને કે લુક જે છે એલિગન્ટ અને બ્યુટીફુલ લાગશે. રિદ્ધિમાં, કોઈની ચણિયાચોળી એકદમ લાઇટ વેઇટ છે અને ઓર્નામેન્ટ્સ પણ નથી પહેર્યા અને એ લોકો ઉપર અગર મેકઅપથી જ એમને સુંદર દેખાવું છે, હેવી મેકઅપ જોઈએ છે, તો કેવી રીતે એ લોકો પોતાનો મેકઅપ ડન કરે? યસ, હું સજેસ્ટ કરીશ કે તમે આઈ પર વધારે ફોકસ કરો, રાઈટ? જેમ કે સ્મોકી આઈઝ છે, સટલ સ્મોકી આઈઝ, નાવડેઝ બ્રાઉન કલર્સ બહુ જ ટ્રેન્ડમાં છે. ઓકે, તો એનાથી તમે એક લુક ક્રિએટ કરી શકો છો. પછી કહી શકીએ કે બ્લશર્સ આજકાલ બધાને બહુ જ ગમે છે, તો બ્લશર્સને બી તમે એન્હાન્સ કરીને તમારા ફેસ અકોર્ડિંગલી ક્રિએટ કરી શકો, જે તમારો લુક છે ને ઓટોમેટિકલી હેવી આપશે, રાઈટ? બિલકુલ. અને અત્યારે જો હું કન્સીલ કરી રહી છું, જે રીતે તમારા ડિસ્કલરેશન્સ છે, આ ક્વિક મેકઅપ હેક છે કે જેમાં તમારે ખાલી કન્સીલર્સથી તમારે તમારા જેટલા બી ડિસ્કલરેશન છે એને પહેલાં રિમૂવ કરીને કહેવાય ને કે હાઇડ કરી દેવાના. આંખોથી ઘાયલ થાય એવું સાંભળ્યું હશે ને? તો આઈ શેડો કયા વાપરી શકાય, કયા કલર્સ એમાં ઉપયોગ કરી શકાય અને સાથે એને યુનિક કઈ રીતે કરી શકાય? ઓકે, સી, આઈ શેડોમાં જે રીતે ગ્લિટર ઓપ્શન છે, શિમર ઓપ્શન છે, રાઈટ? ઘણા બધા ઓપ્શન છે. ગોલ્ડન ગ્લિટર્સ તમે કરી શકો. પછી અત્યારે તો બહુ જ ટ્રેન્ડમાં છે, તમને ખ્યાલ હશે, ગ્રીન કલરની લાઇનર્સ, સ્કેચ લાઇનર, સ્પાર્કલિંગ લાઇનર્સ બી બહુ જ ટ્રેન્ડમાં છે. તો તમે કશું જ નહીં કર્યું હોય અને આઈઝને જસ્ટ પ્લેન કરીને એક સરસ મજાની લાઇનર જે છે, કોઈ બી સ્પાર્કલિંગ કલરની લાઇનર તમે લગાડી દો અને તમારી આઈઝ જોરદાર લુક ક્રિએટ કરશે અને ટ્રેન્ડી બી લાગશે સાથે સાથે. બિલકુલ. સાથે રિદ્ધિમાં, આજકાલ એવું છે કે સુંદર બી દેખાવું છે અને નેચરલ બી દેખાવું છે, પણ મેકઅપ સાથે. તો આ કેવી રીતે શક્ય બને? સી, હું એ જ ટ્રિક અહીંયા આપવાની છું, ટિપ્સ અહીંયા આપવાની છું. અત્યારે મેં શું કર્યું, જે બી ડિસ્કલરેશન્સ હતા બધા મેં કન્સીલરથી હાઇડ કરી દીધા અને પછી સેમ લિક્વિડ કન્સીલરથી મેં એમના સ્કિન ટોનનો, જે એક્ઝેક્ટ સ્કિન ટોનનો કન્સીલર લઈને ઓલ ઓવર ધ એરિયા લાઇટ કવરેજ તમે જોઈ શકો છો, મેં આપી દીધું છે, રાઈટ? આનાથી શું થશે, એક તો તમે જો ઓવર બેઝથી બચશો, રાઈટ? તમે સ્વેટ કરશો તો વધારે ફાઉન્ડેશન્સ કે બધું તમારા હાથમાં ક્રિએટ નહીં થાય, હાથમાં નહીં આવે અને તમે કોન્ફિડન્ટલી તમારા મેકઅપને કેરી કરી શકશો. બિલકુલ. કેટલાક લોકો વેસ્ટર્ન લુક પસંદ કરે, જીન્સ ઉપર કોઈ ટોપ પહેરી લીધું ચણિયાચોળીને લગતું, અને સાથે જો વાત કરીએ ગામડી લુકની, તો પ્રોપર જે પહેલાંના જમાનામાં ચણિયાચોળી પહેરાતી હતી એ લુક ક્રિએટ કરે. હવે બંનેમાં કેવા મેકઅપ જશે? સી, ગામઠી લુક છે કે જે ગામડી, તમે એમાં જોયું હશે કે મોસ્ટલી આઉટફિટ્સ કેવા હોય છે, આપણા ચણિયાચોળી હેવી હોય છે, રાઈટ? તો એમાં હું તમને સજેસ્ટ કરીશ કે તમે જેટલો લાઇટ મેકઅપમાં જશો એટલો એ સારું લાગશે, કારણ કે ઓલરેડી તમારું જે અટાયર છે એ જ તમારો લુક આપી રહ્યો છે. પણ જે વેસ્ટર્ન જે અત્યારે કેરી કરી રહ્યા છે, જેવી રીતે ડેનિમ પરના બી ચણિયાચોળીને બધું બની રહ્યું છે અત્યારે, જીન્સ ઉપર તમે કેડિયું પહેરી લીધું, તો એમાં તમે થોડા ટ્રેન્ડી બનો. એનાથી એટલે તમારો મેકઅપ જે છે ને, આઈ શેડોને તમે એન્હાન્સ કરી દીધી, લિપ્સ તમે પોપ આઉટ કરી દો, રાઈટ?
લિપ્સને તમે એન્હાન્સ કરીને વર્કઆઉટ કરી શકો તો મેકઅપ લુક બહુ સરસ લાગશે. પ્લસ અત્યારે તો ટ્રેન્ડીમાં મોતી છે, આઈ ઉપર લગાડવાના ઘણા બધા બિંદીસ છે, જે ડાયમંડ બિંદીસ છે, એને તમે અહીંયા લગાવી શકો. જે રીતે તમે આ ટેટુ જોયું છે તો અહીંયા એક બહુ સરસ મજાનું બ્યુટીફુલી અમે લોકોએ ક્રિએટ કર્યું છે ટેટુ, એ બી તમે લગાડી દો એટલે તમારો લુક કહેવાય ને કે ગુડ ટુ ગો થઈ જશે. બિલકુલ. ત્યારે સૌથી મોટું ટેન્શન એ હોય છે કે ગરબા ગાતા ગાતા પરસેવો થવાનું જ છે, ત્યારે ખાસ કરીને મેકઅપમાં શું ધ્યાન રાખવાનું છે? સી હું બધા જેટલા બી કહેવાય ને કે મેકઅપ ફ્રીક પર્સન્સ છે કે જે રેગ્યુલર મેકઅપ કરે છે એમને હું એ જ ગાઈડન્સ આપીશ કે તમે જે બેઝ લગાવો છો ને પહેલાં તો એ ઓવર ક્રીમી ના હોય. સેકન્ડ, પ્રાઇમર જરૂર લગાવો. પ્રાઇમર લગાવવાથી થોડુંક તમને હેલ્પ આઉટ કરશે કે બેઝ તમારો એઝ ઇટ ઇઝ સ્ટિક્સ રહેશે. પછી પાવડરિંગ પર તમે વધારે ફોકસ કરો. જે ઘણા લોકો પાવડરને બહુ અંડર એસ્ટિમેટ કરતા હોઈએ છે કે બેઝ લગાવી દીધો, હાઇલાઇટર લગાવી દીધું, થોડું શાઇન ફીલ આપે છે, બટ તમે ભૂલ કરો છો. ગરબામાં ઓલરેડી તમે સ્વેટના કારણે ઓવર શાઇન થતા હોય, પાવડર લગાવશો તો એ તમારો બેઝ પ્રોપર લોક કરી શકશે, રાઈટ? બિલકુલ. રીતિમાં પહેલાંની વાત કરીએ તો લિપસ્ટિકને લઈને એટલો બધો ક્રેઝ નહોતો, પરંતુ હવે ખૂબ વધારે ક્રેઝ છે લિપ શેડોને લઈને કે આખરે કેવો શેડ અમે પસંદ કરીએ જેનાથી અમારા લિપ્સ અટ્રેક્ટિવ લાગે. તો એના માટે નવરાત્રિમાં ખાસ તમે શું પ્રિફર કરો? સી જો એ સજેસ્ટ કરીશ કે તમે બહુ જ હેવી મેકઅપ કર્યો છે, કે તમે આઈસ પર વધારે ફોકસ કર્યું છે, હેવી તમે આઈશેડો કરી છે, તો તમારા લિપ્સને સટલ રાખો, રાઈટ? ગ્લોસ તમે અવોઇડ કરો જસ્ટ બિકોઝ મેં તમને એ જ કીધું કે તમે ગરમીમાં એટલું હેરાન થઈ જશો. એના કરતાં જેટલો બી મેટ ફિનિશ ન્યુડિશ લિપ શેડ હશે, આઈ ગેસ એ બહુ જ બ્યુટિફુલ લાગતું હોય છે. અને અગેન તમે બહુ જ કહેવાય ને ઇઝીલી તમારા લિપ શેડને કેરી કરી શકશો અને એક કહેવાય ને કે એક નાઇસ ફિનિશ લુક આપશે તમારા બેઝને. બિલકુલ. રીતિમાં હવે ફરી એક વખત એ જાણવું જરૂરી બની જાય કે મેકઅપ પહેલાં અને મેકઅપ પછી શું ધ્યાન રાખવાનું છે? તો હું તમને એ સજેસ્ટ કરીશ કે સ્કિન કેર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મેકઅપ કરતી વખતે અને મેકઅપ રિમૂવ કરતી વખતે. કારણ કે આપણે એટલું પોલ્યુશન ને ડસ્ટ ને બધાના કારણે આપણા બેઝને સ્કિનમાં બહુ ઇફેક્ટ આવતી હોય છે. તો હું તમને એ સજેસ્ટ કરીશ કે તમે જ્યારે મેકઅપ કરો છો તો કમ્પલસરી તમે છે ને શીટ માસ્ક છે કે મોઇશ્ચરાઇઝર છે, પ્રાઇમર્સ છે, એ બધું કમ્પલસરી લગાવો, જેનાથી એનાથી શિલ્ડ ક્રિએટ થશે તમારા સ્કિન અને તમે જે બેઝ લગાવો છો એની વચ્ચે, જે ડેમેજ ઓછું કરશે. સેકન્ડ, તમે રિમૂવ કરો છો, મેક શ્યોર 9 દિવસ તમે ટિશ્યુથી રિમૂવ ના કરો. જે વેટ ટિશ્યુઝ હોય છે ને એનાથી રિમૂવ ના કરો. મેકઅપ ઓઇલ્સ આવે છે, પછી મેકઅપ રિમૂવર્સ આવે છે, પ્રોફેશનલ મેકઅપ રિમૂવર્સ આવે છે, તમે એનાથી કરો સો દેટ તમારી સ્કિન જે છે એ ડેમેજ બી નહીં થાય. અને કમ્પલસરી સૂતી વખતે નાઇટ ક્રીમ કાં તો મોઇશ્ચરાઇઝર લગાડીને સૂવો તો આઈ ગેસ બહુ જ તમને હેલ્પ કરશે તમારી સ્કિનને સ્મૂથ રાખવામાં. તો સરસ મજાનો મેકઅપ તો થઈ ગયો છે. હવે રિદ્ધિમા પાસે એ પણ જાણી લઈએ કે આખરે હેરમાં હવે નવું શું છે. રિદ્ધિમા, મેકઅપ તો થઈ ગયો છે, પરંતુ જ્યાં સુધી કોઈ સારી હેરસ્ટાઇલ ન થાય ત્યાં સુધી મજા તો ના. ડેફિનેટલી. એટલે જો તમે મેં આજે એક આઈડિયા અને એક યુનિક ક્રિએટિવિટી કરી છે જેનાથી તમને ઘણું કહેવાય ને કે નવું જોવા બી મળશે. આજકાલ હેર ઓપન હોય તો બધાને ડિફિકલ્ટી બી આવે છે, તો અહીંયાથી મેં નાઇસલી સ્લિક બન કરી દીધો છે. એનાથી શું થશે કે તમારા ઇયરિંગ્સ બી તમે ફ્લોન્ટ કરી શકશો, તમારા હેર ડિસ્ટર્બ નહીં થાય. પોની લઈને તમે જેમ કે આ જોઈ શકો છો, બહુ જ પ્રિટી વેમાં અમે લોકોએ એક આવી રીતના ક્રિએટ કર્યું છે જે થ્રેડ થ્રુ થાય છે. અને એને હું આવી રીતના જસ્ટ આ તમે પહેલેથી જ પ્રી પ્લાન કરીને રાખો સો દેટ ઇઝીલી તમે એને રેપ કરી શકો. વિથ ધ હેલ્પ ઓફ પિન્સ, યુ પિન્સ તમે એને ટાઈઅપ કરી શકો. જસ્ટ મેં એને આવી રીતના હોલ્ડ કરીને ટાઈ કરી દીધું સો દેટ તમારા ચારે બાજુ, તમારી પોનીની ચારે બાજુ અને તમારા જે લેન્થ છે ત્યાં સુધી એ થ્રેડ જશે. બહુ જ ટ્રેન્ડી લાગશે. અને પછી થોડી ક્રિએટિવિટી આમાં એડ કરવી હોય તો હું તમને એક બીજી આઈડિયા આપીશ કે તમે વચ્ચે ફેધર, જે થોડું યુનિક બી લાગશે, કંઈક નવું તમારે જોઈતું હોય તો સી તમે અહીંયા જોઈ શકો છો મેં ફેધર એડ કર્યા છે. એન્ડ ધ ટોપ ઓફ ધ થિંગ, ફર્સ્ટ તમારી જે પિન્સ દેખાય છે એને તમે થ્રેડથી કવર કરી શકો. આવી રીતના તમે એને બહુ જ બ્યુટિફુલ વેમાં સો દેટ કોઈને બી કહેવાય ને કે પિન્સથી તમે જે સેટઅપ કર્યું છે એ નહીં દેખાય અને તમારી જે ક્રિએટિવિટી છે એ ડિફાઇન થઈ શકશે. બિલકુલ. આમ પણ દરેક સ્ત્રીને નવરાત્રિમાં તો યુનિક જ દેખાવું હોય. એક્ઝેક્ટલી. અને ટોપ ઓફ ધ ટાઉન મેં તમને જે એસેસરીઝની વાત કરી તમે અહીંયા જોઈ શકો છો, બહુ જ પ્રિટી અહીંયા ક્યુટ જે છે ઘૂઘરીવાળી એસેસરીઝ એને મેં યુપિનમાં ઓલરેડી સેટ કરી દીધી છે. અને તમે વિથ ધ હેલ્પ ઓફ યોર ફ્રેન્ડ્સ કે જે બી તમારી જોડે હોય એને કહેવાય દેવાનું કે યુ કેન જસ્ટ ટક ઇટ લાઈક ધીસ,
અને પછી તમે એનો લુક જોશો જ્યારે ઓવરઓલ ક્રિએટ થઈને આવશે. ઇટ વિલ ગીવ અમેઝિંગ લુક. રિદ્ધિમાં કોઈ પણ ચણિયાચોળી ઉપર જતી હેરસ્ટાઇલ એટલે શું? કોઈ પણ ચણિયાચોળી ઉપર જતી હેરસ્ટાઇલ ઘણીવાર તમારા કહેવાય ને અટાયર્સ તમે કેવા પહેર્યા છે એના પર બહુ મેટર કરે છે. જે રીતે તમે કીધું કે ગામઠી જે તમે પહેરી હોય છે તેમાં હું સજેસ્ટ કહીશ કે એમાં જનરલી બધા દુપટ્ટો કવર કરતા હોય છે, માથા પર નાખતા હોય છે. તો એમાં તમે મસ્ત અંબોળો આપી દો તો બી બહુ સરસ લાગતી હોય છે, રાઈટ. પછી તમે આવી કોઈ સિમ્પલ એક એલિગન્ટ વેમાં તમે ચણિયાચોળી પહેરી છે તેમાં તમે ટાઈઅપ કરીને કરી શકો. તો એક તમારા લુકને ઓવર એટલે કહેવાય ને કે ખાલી મેકઅપ નહીં, મેકઅપ જોડે તમારો હેરસ્ટાઇલ બી કેવી છે એ બંને બહુ મેટર કરે છે એમ. જ્યારે તમે મેકઅપ કે એક લુક તમારે કોઈ બ્યુટિફુલ લુક ક્રિએટ કરવો હોય ત્યારે. બિલકુલ. રીતિમાં વાત તો અત્યારે તમે જે રીતે યુનિક એક રીત અપનાવી રહ્યા છો એ તો લોંગ હેર માટે જ હશે. પછી શોર્ટ હેર હોય જે લોકોના, એ લોકો માટે કઈ હેરસ્ટાઇલ હશે? સી જનરલી તમને ખ્યાલ હશે માર્કેટમાં રેડીમેડ બન્સ બને છે, મળતા હોય છે, તમને આઈડિયા હોય તો એવું હોય. મેં તમને કીધું કે હું ઓલવેઝ ક્વિક અને ટિપ્સ એવી ઇઝી આપીશ કે ક્વિક ટિપ્સ હોય તો રેડીમેડ બન્સ તમે ક્રિએટ લઈ આવો. જસ્ટ તમે અંબોળો ટાઈટ કરી દો અને પછી ડિરેક્ટલી એ લગાડી દો. એક ઓપ્શન એ છે ઇફ સમવન વોન્ટ્સ ઓપન હેર્સ, જેને આમ કહેવાય ને કે ના એમને હોય કે જે મારો ફેસ છે બલ્કી છે તો હું ઓલવેઝ ટ્રાય કરું કે ઓપન હેર હોય. તો ઓપન હેરમાં તમે ફટાફટ કર્લ્સ, લૂઝ વેવ્સના કર્લ્સ આપી દો, ગુડ ટુ ગો. અને જસ્ટ આગળથી એક ટાઈપ નાઇસલી એવી રીતના કરીને પિનઅપ લગાવી દો તો બી એક બહુ બ્યુટિફુલ હેર લુક ક્રિએટ કરશે. બિલકુલ. અને તમે હમણાં જ કીધું ને ક્વિક કંઈક સરસ મજાનું થઈ જાય, તો કોઈક નવરાત્રી માટે પાર્ટી પ્લોટ સુધી પહોંચવા માટે લેટ થઈ રહ્યું છે પણ તૈયાર ફટાફટ થઈ જવું છે તો કેવી રીતે થશે? હેરમાં તમે ફટાફટ પિન્સ તમારા બેગ્સમાં એવી રીતના જ રાખો કે ઇઝીલી તમે એક અંબોળો વાળ્યો રેડીમેડ આ કારમાં થઈ શકે છે અને વિધાઉટ એની હેલ્પ તમે કરી શકશો. રેડીમેડ અંબોળો રાખીને પિન્સ તમે નાઇસલી જે રીતે આપણે તમે જોઈ શકો છો સ્લિક બંધ કર્યો, પાછળ રેડીમેડ બંધ જે હોય છે એને તમે અટેચ કરી દો એટલે તમારો હેર બી ડન થઈ જશે. અને ઓપન હેર રાખવા છે તો કમ્પ્લીટલી પેડલ બ્રશથી તમે હેરને સીધા કરીને જસ્ટ એક નાઇસલી પિનઅપ કરી દો કાં તો બ્રેડ બનાવી દો. જે યંગસ્ટર્સ છે તેમની ટેન્શન દૂર કરી દીધી છે, ક્વિક તૈયાર થઈ જવાનું છે, ફટાફટ તૈયાર થઈને પાર્ટી પ્લોટમાં પહોંચી જવાનું છે. રિદ્ધિમાં તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ફરી એક વખત મળીશું ટ્રેન્ડી નવરાત્રીના નવા એપિસોડ સાથે.